હજારો વર્ષ તપ કરે મારા ઇન્દ્ર સદેવજી આજ ન હોય માર કોકલો કલો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવે તો ચાલેલા ધરથી મસ્તક જુદા કરું નહીં ધરથી મસ્તક જુદા કરું તો મારા ઇન્દ્રાસનને વળી કલપ લાગે પહેલા એક વખત મને કીધું ઇન્દ્ર ચારે શંકર પડે તારે દેવલોકે મને કીધું એમને યાદ કરજે તો છાડી તારે બ્રહ્માને બોલાવો એ યાદ બોલાવે દેવ ઇન્દ્ર અહીંયા બોલાવવાનું કારણ આ બ્રહ્મા છતાં દાડો છતાં મને પૂછો તો આપ સાંભળો પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે મારા ઇન્દ્ર સદેવની આજ ન હોય મરતો કલોકનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન બોલાવે છે મારું ઇન્દ્રાસન લેવાય છે અરે નહીં દેવ ઇન્દ્ર તમારું જેમ ઇન્દ્રસન ડોલે છે એવી જ રીતે મારું બ્રહ્મપુરી ડોલે છે આ વિશે હું કશું નથી જાણતો કોણ જાણે મારથી મોટા વિષ્ણુ બોલાવો વિષ્ણુ દેવ એ યાદ એ બોલાવે વિષ્ણુ આપ જાણો છતાં મને પૂછો આપ સાંભળો પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે મારા ઇન્દ્ર સદેવની આજ ન હોય મરતું લોકનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવે શું મારું ઇન્દ્રાસન લેવાય છે નહીં ઇન્દ્ર જેમ તમારું ઇન્દ્રસન ડોલે છે એમ પણ મારું વૈકુંઠ ડોલે છે આવું કશું ન જાણતો કોણ જાણે મોટા શંકર બોલાવો શંકર દેવ આ દેવી બોલાવે
હા શું દેવ ઇન્દ્ર આવડા કામ કર્યા કહું તો એ જ કૈલાસપતિ શિવ શંકર આપ જાણો છતાં મને પૂછો તો આપ સાંભળો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે મારા ઇન્દ્રસનને ઊંધી આશ ન હોય મસ્ત કિલો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન જેમ પોપટનું પાંદડું ડોલે એમ ડોલાવી રહ્યો છે શું મારું ઇન્દ્રાસન લેવાય છે નહીં ઇન્દ્ર એક મારો લાડીલો અને પ્રેમીલો ભક્તો છે શેર માટીની કોટે આવ્યો છે બાકી ઇન્દ્રસનની એની કોઈ જરૂર નથી ચાલો બ્રહ્મા અત્યારે ભોળાનાથને સ્તુતિ કરીએ એક કૈલાસથી ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસથી ઉતરી આવ્યા રે ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસથી પાર્વતી લાવ્યા ભોળા શંકર પાર્વતી લાવ્યા રે સાથે પાર્વતીને લાવ્યા ભોળા આપણે